हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो ओके चलो तो आल्कोहोल फिनोल ईथर चेप्टर में लेक्चर नंबर 4 ની શરૂઆત કરીએ છે। આપણો ટોપિક ચાલી રહેલો છે કે આલ્કોહોલ સંયોજનોની બનાવટ। આલ્કોહોલ સંયોજનોની બનાવટ જે આપણે ફર્સ્ટ મેથડ સ્ટાર્ટ કરી છે જે છે આલ્કીન સંયોજનોમાંથી। આલ્કીન કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે તેવા સંયોજનોમાંથી। તો આપણે લાસ્ટ ટાઈમ પહેલી મેથડ પૂરી કરી છે કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન। એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન આજે જે આપણે શરૂ કરવાનું છે એ છે બીજી મેથડ આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ માટેની બીજી મેથડ જેનું નામ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન। તો જે આપણે લાસ્ટ ટાઈમ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયાની વાત કરેલી આ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયામાં મોસ્ટ પ્રોબેબલી કયા નિયમને અનુસરે છે જે વાત કરેલી માર્કોનિકોવ નિયમને શોર્ટમાં લખું માર્કોનિકોવ રૂલ ને અનુસરતી હતી। પણ મેં તમને એવું કીધેલું કે માર્કોનિકોવ રૂલ એક શોર્ટકટ છે। તમારે ખાસ યાદ રાખવાનું છે કે પ્રક્રિયા અનુસરે છે કાર્બોકેટાયનની સ્થિરતાને। કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર આધાર રાખશે। આ પ્રક્રિયામાં કઈ નિપજ મળશે મેઇન તમારે ખાસ સમજવા માટે યાદ રાખવાનું કાર્બોકેટાયનની સ્ટેબિલિટી। બરાબર છે ઓકે। કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ હતો તૃતીયક પછી દ્વિતીયક અને પ્રાથમિક। ક્લિયર? ચાલો બીજું આ પ્રક્રિયા દરમિયાન તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ પ્રક્રિયાનો જે વેગ છે આ પ્રક્રિયાનો વેગ કે તમને 4-5 કે 2-3 આલ્કીન આપી દે ઓપ્શનમાં ને કહેશે કે હાઇડ્રેશન પ્રક્રિયા કોની સૌથી ઝડપથી થશે તો હાઇડ્રેશન પ્રક્રિયાનો વેગ પણ ડિપેન્ડ કરે છે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર। જે કાર્બોકેટાયન આપેલા જે 3-4 ઓપ્શન હોય તેમાંથી જે કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ હશે તે સૌથી ફાસ્ટ રિએક્શન કરશે। બીજું કે આ પ્રક્રિયાનો વેગ વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ પ્રક્રિયાનો વેગ વ્યસ્ત પ્રમાણમાં હોય છે આલ્કીનની સ્થિરતા। કાર્બોકેટાયનની સ્થિરતા પહેલું ફેક્ટર પણ જ્યારે કોઈ ઓપ્શનમાં એક સરખા કાર્બોકેટાયન આવી જાય અને પછી એવું આવે કે ભાઈ નીચેના પૈકી કોણ સૌથી વધારે ફાસ્ટ રિએક્શન કરશે તો તે વખતે તમારે જોવાનું કે આલ્કીનની સ્ટેબિલિટી જે નક્કી કરવાની છે તમારે હાઇપર કોન્જ્યુકેશન દ્વારા। હાઇપર કોન્જ્યુકેશન દ્વારા હું લઉં એક્ઝામ્પલ એટલે આઈડિયા આવશે। થોડીક વાત 5-1 મિનિટ આની પણ કરી લઈશું બરાબર। ત્યાર પછી જે આજની મેથડ છે આપણી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન। આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એન્ટી માર્કોનિકોવ રૂલ ને અનુસરશે એવું બોલી શકશો। એન્ટી માર્કોનિકોવ રૂલ ને અનુસરશે। આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનો કાર્બોકેટાયન બનતો નથી। કાર્બોકેટાયન અહીંયા બનશે નહીં। આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન તમે બોલી શકો છો કે ઇનડાયરેક્ટલી પાણીનો અણુ દાખલ થશે આલ્કીનમાં ઇનડાયરેક્ટલી એવું સમજી શકો છો સમજવા માટે। પણ આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન કે જેમાં એકચ્યુઅલી 2 પદ આવશે। એક સ્ટેપ આવશે હાઇડ્રોબોરેશન એક સ્ટેપ આવશે ઓક્સિડેશન। તો આ પ્રક્રિયા દરમિયાન જે H+ આવશે આલ્કીનમાં ઉમેરાશે તે હાઇડ્રોબોરેશનથી ઉમેરાશે અને OH- જે ઉમેરાશે ઇનડાયરેક્ટલી પાણી જ ઉમેરવાનું છે આમાં પણ તો જે OH- ઉમેરાશે તે ઓક્સિડેશન દ્વારા ઉમેરાશે। મેઇન વસ્તુ આટલી છે આ પ્રક્રિયામાં સમજી લો ઓકે। તો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં એન્ટી માર્કોનિકોવ રૂલ ફોલો થશે। આમાં કોઈ પણ પ્રકારનો કાર્બોકેટાયન બનશે નહીં। આ પ્રક્રિયા દરમિયાન ઇનડાયરેક્ટલી પાણી જ ઉમેરવાનું છે પણ જે પાણી ઉમેરવાનું છે તેમાં H+ હાઇડ્રોબોરેશનથી આવશે અને OH- ઓક્સિડેશનથી આવશે। ઠીક છે લખી લો તો પહેલા આટલી ટુ ધ પોઈન્ટ લખી લો પહેલા આટલી વાત।
ચાલો, ઓકે. તો મેં તમને જે આ બે વાત કરી કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયાનો વેગ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર હશે, અથવા તો આ પ્રક્રિયાનો વેગ એ આલ્કીનની સ્થિરતાના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આના પરથી કેવા ક્વેશ્ચન આવી શકે, એક બે ક્વેશ્ચન લઈ લઈએ, પછી આપણે આ ટોપિક ઉપર જઈશું, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તો સમજો કે ક્વેશ્ચન એવો આપણને આપેલો છે, નીચેના પૈકી નીચે આપેલા આલ્કીન સંયોજનોને, ક્વેશ્ચન કંઈક આવો છે, સમજો ક્વેશ્ચન કંઈક આવો છે, નીચે આપેલા આલ્કીન સંયોજનોને હાઇડ્રેશન પ્રક્રિયાના વેગના અનુસંધાને ક્રમમાં ગોઠવો. ક્વેશ્ચન કંઈક આવો છે. ચાલો, પહેલો ઓપ્શન છે CH2 ડબલ બોન્ડ CH2. હાઇડ્રેશન કરવાનું છે, એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, H+ ની હાજરીમાં પાણીનો અણુ ઉમેરાવાનો છે. બીજું કરવાનું છે CH3 CH ડબલ બોન્ડ CH2, ફરી પાછું H+ ઉમેરાવાનો છે, પાણીનો અણુ. ફરી પાછું ઓપ્શન નંબર C લઈ લઈએ, કંઈક CH3 CH ડબલ બોન્ડ C CH3 CH3, ફરી પાછું H+ ઓબ્લિક H2O. હવે તમારે જવાબ આપવાનો છે કે કોણ સૌથી વધારે પ્રક્રિયા ઝડપથી કરશે. તો આ જગ્યા ઉપર પહેલા તો પ્રક્રિયા બતાવી દઈએ આપણે, શું થશે. આ જગ્યા પરથી પાઈ બંધ તૂટશે, પાણીમાંથી હવે બંને બાજુ પ્રાથમિક જ બનવાના છે, અહીંયા બંને બાજુ પ્રાથમિક કાર્બોકેટાયન જ બનવાના છે. તો પાણીમાંથી ગમે તે જગ્યા પર H અને પાણીમાંથી ગમે તે જગ્યા પર OH. સપોઝ કે H+ આને આપું તો OH- આને આપું, કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા. આમ બંને બાજુ અહીંયા તો પ્રાથમિક કાર્બો સમમિતીય આલ્કીન છે ને, તો નિપજ શું થશે, આ જગ્યા ઉપર નિપજ બનશે ઇથેનોલ, કંઈક આ રીતે CH3 CH2 OH, કોઈ પ્રોબ્લેમ નથી, પ્રાથમિક કાર્બોકેટાયન બનેલો છે. આ જગ્યા ઉપર તમે જોશો તો પાઈ બોન્ડ આમ ટ્રાન્સફર થશે, પાઈ બોન્ડ જો આ જગ્યા ઉપર ટ્રાન્સફર થયા, પાઈ બોન્ડ જો આ જગ્યા ઉપર ટ્રાન્સફર થયા તો વચ્ચેવાળા કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે, જે આપણો સેકન્ડરી કાર્બોકેટાયન છે. કોઈ એવું કહે કે પાઈ બોન્ડને આમ ટ્રાન્સફર કેમ નહીં કર્યા, જો પાઈ બોન્ડને આમ ટ્રાન્સફર કર્યા હોતે તો પ્લસ ચાર્જ અહીંયા આવતે, જે તો પ્રાથમિક કાર્બોકેટાયન છે. પણ પ્રક્રિયાની મિકેનિઝમ એવું કહે છે કે જેમ બને તેમ પ્રક્રિયાને એવી રીતે આગળ લઈ જાઓ કે સ્ટેબલ કાર્બોકેટાયન બનવો જોઈએ. તમે બોલી શકો છો માર્કોનિકોવ નિયમ, તમે બોલી શકો છો અહીંયા માર્કોનિકોવ નિયમ, પણ હું બોલું છું કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પર જજો. તો પાઈ બોન્ડ આમ ટ્રાન્સફર થયા એટલે વચ્ચે સેકન્ડરી કાર્બોકેટાયન બન્યો, જે પ્રક્રિયાને લઈને આગળ વધશે. ઓકે, તો અહીંયા વચ્ચેવાળા કાર્બન પર પ્લસ ચાર્જ આવશે, એટલે આ જગ્યા ઉપર તમારો OH- અહીંયા જોડાશે અને H+ અહીંયા જોડાશે. બરાબર છે. માર્કોનિકોવથી સમજી શકો છો, પણ અમુક જગ્યા પર ફેલ થઈ જશે માર્કોનિકોવ. એટલે બેટર છે કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટીથી સમજવાની ટ્રાય કરજો. ચાલો, તો શું થઈ જશે અહીંયા નિપજ, આ જગ્યા ઉપર CH3 CH OH CH3 2 પ્રોપેનોલ નિપજ આવશે. ચલો, આ જગ્યા પર વિચારો, આ જગ્યા ઉપર પાઈ બોન્ડ જે છે ટ્રાન્સફર થશે, ડબલ બોન્ડ વાળો પાઈ બોન્ડ ટ્રાન્સફર કઈ જગ્યા પર થશે, અહીંયા જશે. એટલે અહીંયા કયો ચાર્જ આવશે, પ્લસ, અને અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અહીંયા માઇનસ. તો આ જગ્યા ઉપર તૃતીયક કાર્બોકેટાયન બનવાનું છે, અહીંયા તમારો તૃતીયક કાર્બોકેટાયન બનશે, ટર્સરી કાર્બોકેટાયન બનશે. જે કાર્બન પર પ્લસ ચાર્જ છે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, તૃતીયક કાર્બોકેટાયન બનશે. પાણીમાંથી આવતો OH- વચ્ચેવાળા કાર્બન પર, એટલે કે અહીંયા લાગશે, તો શું બનશે સામે, તો આ જગ્યા ઉપર કંઈક નિપજ આવશે CH3, અહીંયા આવી જશે, પાણી પાસેથી H અહીંયા આવશે ને OH અહીંયા આવશે, તો CH2 C CH3 CH3 અને OH. તો આવી કંઈક નિપજ આવશે. બરાબર છે, 2 મિથાઇલ 2 બ્યુટેનોલ. તો હાઇડ્રેશન પ્રક્રિયા એટલે કે આલ્કોહોલ તો બધામાં બનશે. બરાબર, પણ હવે વાત છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા, આલ્કોહોલ બનવાની કઈ પ્રક્રિયા સૌથી ફાસ્ટ થઈ, સૌથી ફાસ્ટ કઈ પ્રક્રિયા થઈ, તો જેમાં કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ હતો. પ્રક્રિયામાં જે પ્રક્રિયા દરમિયાન બનતો કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ હતો એ પ્રક્રિયા સૌથી ઝડપથી થઈ હશે. તો અહીંયા ટર્સરી, અહીંયા સેકન્ડરી, અહીંયા પ્રાઇમરી.
તો સૌથી વધારે ફાસ્ટ રિએક્શન કઈ થઈ હશે તો કે સી, ઓપ્શન નંબર સી વાળી રિએક્શન સૌથી ફાસ્ટ થઈ હશે. એના કરતાં ધીમે થઈ હશે બી, એના કરતાં ધીમે થઈ હશે એ. તો સી બી એ આ થયો તમારો ક્રમમાં ગોઠવો એવું કીધેલું છે. તો સૌથી ફાસ્ટ સી, પછી બી અને પછી એ. ઓકે, ચાલો લખી લો, તો લખી લો. ઓકે ઓકે, ચાલો. હજુ એક તમને આ વાત થઈ ગઈ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પ્રમાણે કેવા ક્વેશ્ચન આવી શકે છે તે. હજુ એક ક્વેશ્ચન આપી દઉં, આની અંદર એક ઓપ્શન હજુ ઉમેરી દઉં. લખી દીધું છે ને આ? ચલો હજુ એક આપી દઉં, ઓપ્શન નંબર ડી, કે જેમાં કંઈક આવું છે CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન H+/H2O. ઓકે, ચલો આ જગ્યા પર શું છે? સમમિતીય આલ્કીન છે. સમમિતીય આલ્કીન છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. વચ્ચેવાળા પાઈ બંને બ્રેક કરી ઇલેક્ટ્રોનને ગમે તે બાજુ ટ્રાન્સફર કરો, કયો કાર્બોકેટાયન બનશે? આમ લઈ જશો કે આમ લઈ જશો, સેકન્ડરી કાર્બોકેટાયન જ બનવાનો છે અહીંયા. અને નિપજ કંઈક બનશે તમારી આ રીતની. અહીંયા તો સમમિતીય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, CH3 CH2 CH OH CH3 2 બ્યુટેનોલ. ઓકે, કંઈક નિપજ આવી આવશે. સમમિતીય આલ્કીનમાં પ્રોબ્લેમ નથી આવતો. અસમમિતીય આલ્કીન હોય તો આપણે ખાસ જોવું પડે. આ તો સમમિતીય આલ્કીન છે એટલે ગમે તે બાજુ લઈ જાઓ. તો H અહીંયા આપી દીધો, OH અહીંયા આપી દીધો, બની ગઈ પ્રોડક્ટ. હવે પાછું પૂછેલું છે કે A B C D નિપજો તો મળી ગઈ, લખી દીધું જે નિપજ બની તે. પણ હવે આમાંથી કોણ સૌથી વધારે ફાસ્ટ કરશે રિએક્શન? તો જેમાં પહેલાં જોવાનું કાર્બોકેટાયન જેમાં સૌથી વધારે સ્ટેબલ તે સૌથી ફાસ્ટ રિએક્શન કરે. તો આ બધામાં સૌથી કાર્બોકેટાયન શેમાં સૌથી વધારે સ્ટેબલ છે તો કે તૃતીયક કાર્બોકેટાયન, એટલે ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સી તમારું સૌથી ફાસ્ટ રિએક્શન કરશે. આ નક્કી થઈ ગયું. હવે સૌથી ધીમે કોણ કરશે આ બધામાં તો કે જેમાં પ્રાથમિક કાર્બોકેટાયન હોય તે સૌથી ધીમે કરે, તો આ પ્રાથમિક કાર્બોકેટાયન. તો ઓપ્શન નંબર એ સૌથી ધીમે પ્રક્રિયા કરશે. સૌથી ફાસ્ટ કોણ કરશે તો કે ઓપ્શન નંબર સી. સૌથી ધીમે કોણ કરશે તો કે ઓપ્શન નંબર એ. પ્રોબ્લેમ આવીને ફસાઈ ગયો ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર ડી, કેમ કે અહીંયા તો બંને કાર્બોકેટાયન સેકન્ડરી છે. આ પણ સેકન્ડરી કાર્બોકેટાયન. હવે ફસાઈ ગયા અહીંયા આવીને કે આ બેમાંથી કોણ સૌથી વધારે ફાસ્ટ કરશે તો બંને, પણ વધારે ફાસ્ટ કોણ કરશે? આ કરશે કે આ કરશે? કેમ કે બંને સેકન્ડરી કાર્બોકેટાયન આવી ગયા. હવે શું કરીએ? તો હવે આપણે જોવું પડે. મેં તમને આગળ લખેલું અત્યારે થોડી વાર પહેલા તમને જે અહીંયા 4 પોઈન્ટ લખીને આપેલા એમાંથી છેલ્લા પોઈન્ટમાં શું લખેલું હતું કે હાઇડ્રેશન પ્રક્રિયાનો વેગ એ આલ્કીનની સ્થાયીયતાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર છે? જો કાર્બોકેટાયન બંનેમાં સરખા આવી ગયા તો પછી તમારે ચેક કરવાનું કે શેમાં વધારે સ્ટેબલ આલ્કીન છે અથવા તો કોણ અનસ્ટેબલ આલ્કીન છે. ક્યારે? જ્યારે કાર્બોકેટાયન બંને સરખા થઈ જાય ત્યારે. આ બી સેકન્ડરી. તો હવે આલ્કીન ચેક કરો કે કયો આલ્કીન ઓછો સ્ટેબલ છે અને કયો આલ્કીન વધારે સ્ટેબલ છે. હવે આલ્કીનની સ્ટેબિલિટી ચેક કરવા માટે શું ચેક કરવું પડે? તેમાં થતું હાઇપર કોન્જ્યુકેશન, અતિસંયુગ્મન. હાઇપર કોન્જ્યુકેશન ધોરણ 11ની બુક લઈ, ધોરણ 11ની આપણી ક્લાસરૂમની નોટબુક લઈ અને હાઇપર કોન્જ્યુકેશન વાળો ટોપિક કાઢો અને ચેક કરો કે કેવી રીતે આપણે સ્ટેબિલિટી બોલતા હતા, કે કોણ વધારે સ્ટેબલ છે અને કોણ ઓછો સ્ટેબલ છે. હાઇપર કોન્જ્યુકેશન વાળો ટોપિક આપણી ક્લાસરૂમની નોટબુકની અંદર જોઈને ચેક કરો. ખાસ ડિટેલમાં 2 થી 3 દિવસ આપણે આની પર લીધેલા હતા. ચાલો જુઓ. તો આ જગ્યા ઉપર કાર્બન ડબલ બોન્ડની બાજુમાં જે કાર્બન છે તેની પાસે 3 આલ્ફા હાઇડ્રોજન છે. આની પાસે કાર્બન ડબલ બોન્ડની બાજુવાળા કાર્બન પર 3 આલ્ફા હાઇડ્રોજન છે. આની પાસે કાર્બન ડબલ બોન્ડની બાજુવાળા કાર્બન પર આ બાજુ 3 આલ્ફા હાઇડ્રોજન છે, આ બાજુના કાર્બન પર પણ 3 આલ્ફા હાઇડ્રોજન છે. ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન છે. 6 આલ્ફા હાઇડ્રોજન ટોટલ છે. તો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન વધારે છે તે વધારે સ્ટેબલ. તો આ વધારે સ્ટેબલ આલ્કીન છે આના કરતાં. અને લખેલું એવું છે કે પ્રક્રિયાનો વેગ એ આલ્કીનની સ્ટેબિલિટીના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જે વધારે સ્ટેબલ આલ્કીન હશે તે પ્રક્રિયા ધીમી કરશે. પ્રક્રિયાનો વેગ આલ્કીનની સ્ટેબિલિટીના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જે વધારે સ્ટેબલ હશે તે પ્રક્રિયા ધીમી કરશે.
ઓકે, તો પહેલા તો બેમાંથી કોણ વધારે સ્ટેબલ આલ્કીન? તો કે આ વધારે સ્ટેબલ આલ્કીન. કેમ એવું? તો કે આની પાસે 6 આલ્ફા હાઇડ્રોજન છે. આની અંદર 6 પ્રકારે હાઇપર કોન્જ્યુગેશન શક્ય છે. 6 પ્રકારે હાઇપર કોન્જ્યુગેશન શક્ય છે. આ વધારે સ્ટેબલ છે, આ ઓછો સ્ટેબલ છે. આની પાસે 3 જ આલ્ફા હાઇડ્રોજન છે, તો આની પાસે 3 જ હાઇપર કોન્જ્યુગેશન શક્ય છે. બરાબર છે? ચાલો, તો આ વધારે સ્ટેબલ છે, આ ઓછો સ્ટેબલ છે. આલ્કીન આ વધારે સ્ટેબલ આલ્કીન છે, આ ઓછો સ્ટેબલ આલ્કીન છે. પ્રક્રિયાનો વેગ એ આલ્કીનની સ્ટેબિલિટીના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જે આલ્કીન ઓછો સ્ટેબલ હશે તે રિએક્શન ફાસ્ટ કરશે. જે આલ્કીન ઓછો સ્ટેબલ હશે તે રિએક્શનને ફાસ્ટ કરશે. તો બી અને ડીમાં ઓપ્શન નંબર બી અને ડીમાં કોણ ઓછો સ્ટેબલ આલ્કીન છે? આ આલ્કીન ઓછો સ્ટેબલ છે, તો આ પ્રક્રિયાને ઝડપથી કરશે. તો આ આલ્કીન ફાસ્ટ રિએક્શન કરશે આના કરતા. તો શું આવશે? પહેલા તો ઓપ્શન નંબર સી જીતી જાય છે. કોને કારણે? ટર્સરી કાર્બોકેટાયન છે, બીજું કંઈ જોવાનું નથી. ઓપ્શન નંબર એ પ્રાથમિક કાર્બોકેટાયન હોવાથી સૌથી ધીમે કરે છે પ્રક્રિયા. વાત ફસાયેલી હતી ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર ડીમાં, કેમ કે બંનેમાં સેકન્ડરી કાર્બોકેટાયન બનતા હતા. જો બંને સેકન્ડરી કાર્બોકેટાયન છે તો પછી હવે બીજા નંબરના રૂલ ઉપર જાઓ કે પ્રક્રિયાનો વેગ ડિપેન્ડ કરે છે આલ્કીનની સ્ટેબિલિટીના વ્યસ્ત પ્રમાણમાં. તો જે ઓછો સ્ટેબલ આલ્કીન છે તે પ્રક્રિયા ઝડપથી કરશે. તો સી પછી આવશે જવાબ તમારો બી. સૌથી ફાસ્ટ સી કરશે, પછી બી કરશે, પછી ડી કરશે અને એ તો પ્રાથમિક કાર્બોકેટાયન છે એટલે સૌથી ધીમે ધીમે પ્રક્રિયા કરશે. એની ઝડપ એકદમ ઓછી હશે. તો નીચે આપેલા આલ્કીન સંયોજનોને હાઇડ્રેશન પ્રક્રિયાના વેગના અનુસંધાનમાં ક્રમમાં ગોઠવો તો સૌથી વધારે વેગથી પ્રક્રિયા કરશે સી, પછી બી, પછી ડી અને પછી એ. એ બી ડી એ, સોરી, સી બી ડી એ આ આન્સર છે. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન છે. ટોપિક નાનો અમથો છે આલ્કીનના હાઇડ્રેશન દ્વારા, પણ જો એને કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ વિચારવા જાઓ તો આટલું ડીપમાં પૂછાઈ શકે છે. ને આવા તો ઘણા બધા ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે કરીશું રૂબરૂ મળીએ એટલે. પણ આ એક તમને ખાલી અત્યારે એક તમને ટ્રેલર જ બતાવી દીધું છે કે ક્વેશ્ચન એકચ્યુઅલી આવા આવે છે. લખી લેજો આ પણ. ચાલો, ઓકે, લખ્યું? ચાલો, તો હવે આપણે જઈએ છીએ આપણી આજની બીજી મેથડ ઉપર કે જે મેથડનું નામ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. આપો હેડિંગ. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. ઓકે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કે જે તમારા એન્ટી માર્કોનિકોવ રૂલ પ્રમાણે તમારે આને સમજવાનું છે. અને અહીંયા એન્ટી માર્કોનિકોવ રૂલ પ્રમાણે સમજી શકો છો કેમ કે આ જગ્યા ઉપર કાર્બોકેટાયન બનવાનો નથી. તો હું એક અસંમિત આલ્કીન જ લઈ લઉં. સપોઝ કે CH3 CH ડબલ બોન્ડ CH2. ઓકે, આ જગ્યા ઉપર સિમ્પલ કરવાનું કેવું છે હું તમને ખાલી એક ઉદાહરણ આપી દઉં પહેલાં કે સિમ્પલ એવું કરવાનું છે કે તમને સપોઝ કે આ જગ્યા ઉપર આવું આપી દીધું છે પ્રોપીન અને એરોની ઉપર આટલું જ લખી આપ્યું છે કે ભાઈ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. આવું ખાલી શબ્દમાં લખીને આપી દીધું એરોની ઉપર. બરાબર, તો મળતી નિપજ એ શું હશે જણાવો. નામ આપો. મળતી નિપજ શું હશે? કેપિટલ એ જણાવો. તો અહીંયા તમારે માત્ર સમજૂતી આટલી રાખો કે તમારે આ જગ્યા ઉપર પણ પાણીનો અણુનું જ એડિશન કરવાનું છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ કે પ્રક્રિયા એવું નથી કહેતી કે પાણી અણુ ઉમેરવાનો છે, ના. એની આપણે સમજીએ ક્રિયાવિધિને ડિટેલમાં, બટ તમારે શોર્ટ ક્વેશ્ચન માટે ખાલી આવી રીતે યાદ રાખો કે પાણીનો અણુ જ અંદર એડ કરવાનો છે. કઈ રીતે? તો કે ફરીથી અહીંયાથી તમારે તોડી કાઢવાનું છે, પાઈ બંને તોડી કાઢવાનો છે. તમારે H2O જ અંદર એડ કરવાનું છે એવું માત્ર સમજો ખાલી શોર્ટ ક્વેશ્ચનનો જવાબ આપવા માટે. પ્રક્રિયા એવું નથી કહેતી કે H2O ઉમેરવાનો છે, ના. પણ વન ટાઈપે એવું સમજો ખાલી કે H2O ઉમેરવાનો છે.
હવે આ જગ્યા ઉપર પાણીના અણુ પાસે છે H+ અને OH-. તો આ જગ્યા ઉપર એન્ટી માર્કોનિકોવ રૂલ તમારે ફોલો કરવાનો છે, એટલે કે અસમ પ્રક્રિયકમાં રહેલા ઋણ ઘટકને એવા કાર્બન પાસે લઈ જાઓ કે જે કાર્બન પાસે હાઇડ્રોજન વધારે છે. તો OH- ને એવા કાર્બન સાથે જોઈન કરી આપો કે જ્યાં હાઇડ્રોજન વધારે છે અને બાકીના બાજુવાળા કાર્બનને H આપી દો. તો ફાઇનલ નિપજ શું બનશે આ જગ્યા ઉપર? તો ફાઇનલ નિપજ કંઈક હશે CH3 CH2 CH3 CH CH2. તો ફાઇનલ નિપજ કંઈક આવી હશે કે આ જગ્યા ઉપર આવી જશે OH અને આ જગ્યા ઉપર આવી જશે H. ફાઇનલ નિપજ કંઈક આવી હશે. ઓકે, સમજવા માટે સમજો કે પાણીનો અણુ ઉમેરવાનો છે અને નિપજ આ રીતની બને છે. નિપજ તરીકે બને છે તમારો 1 પ્રોપેનોલ. બીજું અહીંયા યાદ રાખવાનું છે કે આ જગ્યા ઉપર જે આ H આવે છે, આ જગ્યા ઉપર જે આ H આવે છે ને તે હાઇડ્રોબોરેશન વાળા સ્ટેપથી એન્ટર થયેલો છે. પ્રક્રિયાના 2 સ્ટેપ છે, હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન. તો જે આ H અંદર એડ થયેલો છે ને તે હાઇડ્રોબોરેશન વાળા સ્ટેપથી એડ થયેલો છે. અને જે આ OH એડ થયેલો છે આલ્કિનમાં, તમે કર્યું શું? ઇનડાયરેક્ટલી તમે પાઈ બંને તોડી નાખ્યા અને H અને OH એડ કર્યા છે. બરાબર, સમજવા પૂરતું કીધેલું છે કે પાણીનો અણુ ઉમેરાય છે એવું સમજો, પ્રોડક્ટ કઈ છે તે લખવા માટે. તો H વાળું જે H ઉમેરાયો તે હાઇડ્રોબોરેશન વાળા સ્ટેપથી ઉમેરાય છે અને જે આ OH ઉમેરાય છે ને આ OH ઓક્સિડેશન વાળા સ્ટેપથી ઉમેરાય છે. ખાસ ધ્યાનથી લખી દેજો. અંદર આવતો H હાઇડ્રોબોરેશન વાળા પદથી આવે છે અને અંદર આવતો OH એ ઓક્સિડેશન વાળા પદથી ઉમેરાય છે. 2 પદ છે, હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન. તો હાઇડ્રોબોરેશનથી શું ઉમેરાયું? તો કે H ઉમેરાયો. અને ઓક્સિડેશનથી શું ઉમેરાયું? તો કે OH ઉમેરાયો. અને પ્રક્રિયામાં કઈ પ્રોડક્ટ બનશે? તે એન્ટી માર્કોનિકોવ રૂલ પ્રમાણે. ઓકે, સમજી લેજો. એન્ટી માર્કોનિકોવ રૂલ એટલે કે ઋણ ઘટક કોની સાથે જોડવાનો? જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન હોય તેની પાસે ઋણ ઘટક જોડો. આ એન્ટી માર્કોનિકોવ રૂલ છે. બરાબર, જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય તેની સાથે OH ને જોડો તો તે માર્કોનિકોવ રૂલ છે. બરાબર, ચાલો લખી લો. પહેલા તો આટલી એક અગત્યની મેઇન વસ્તુ, પ્રક્રિયાનો સાર આટલો જ છે. આ પ્રક્રિયાનો સાર આટલો જ છે. ઓકે, લખી લો. પછી બુકમાં આપી છે તે પ્રમાણે અને મારી રીતે તમને ડિટેલમાં લઈ જાઓ આ પ્રક્રિયામાં આગળ. લખી લો આટલું. ચાલો જઈએ. લખી લીધું? ઓકે. તો હવે આ પ્રક્રિયા જનરલી કઈ રીતે, એમ તો બુકમાં જે આપેલી છે તે લગભગ અનબેલેન્સ રિએક્શન છે અને કંઈક બહુ વધારે સમજૂતી નથી આપી. આપણે કંઈ બહુ વધારે આની અંદર ઊંડા પણ નહીં ઉતરીએ, પણ હું તમને શોર્ટમાં કદાચ 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં હાઇડ્રોબોરેશન પ્રક્રિયાનું માત્ર સમીકરણ લખો આવું કંઈક આવી જાય. બરાબર, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, બોર્ડની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો કેવી રીતે લખશો? બોર્ડની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આ પ્રક્રિયા જો આવી જાય, તમે સિમ્પલ આ પ્રક્રિયાને એકદમ શોર્ટમાં લખવી હોય, 1 માર્ક્સમાં આવી જાય કે 2 માર્ક્સમાં આવી જાય, અને ચાલો 1 માર્ક્સના સમીકરણમાં આવી જાય તો કઈ રીતે લખશો કે કેવી રીતે ઓળખશો? 3 મોલ CH3 CH ડબલ બોન્ડ CH2 એરો. પહેલા સ્ટેપમાં ડાઈબોરેન કે જેનું સૂત્ર છે B2H6, જેને લખવાની સ્ટાઇલ કદાચ બુકમાં કંઈક આવી છે BH3 ટ્વાઇસ. ડાઈબોરેન ઇન પ્રેઝન્સ ઓફ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન THF. આ વસ્તુ કદાચ બુકમાં નથી, જે બુકની બહુ મોટી ભૂલ છે. બુકમાં NCERTની બહુ મોટી ભૂલ છે કે જે THF નથી લખેલું. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, આનો શું રોલ છે હું કહું છું. તો ડાઈબોરેન ઇન પ્રેઝન્સ ઓફ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. આટલું સ્ટેપ થયું તમારું હાઇડ્રોબોરેશન. આટલું સ્ટેપ થયું તમારું હાઇડ્રોબોરેશન કે જેથી શું મળશે તમને? તો જેથી તમને મળવાનું છે ટ્રાય આલ્કાઇલ બોરેન, એટલે કે CH3 સિંગલ બોન્ડ CH અને બીજો એક H આવ્યો CH2.
અહીંયા એક એચ છે, બીજો એક એચ આવે છે એટલે CH2 લખ્યા મેં ત્યાં, બરાબર. અથવા આ એચને અલગથી બતાવું એટલે આઈડિયા આવે, આ એચને અલગથી બતાવું એટલે આઈડિયા આવે. એચ મેં કીધું એચ કઈ પ્રક્રિયા દ્વારા આવે છે? હાઇડ્રોબોરેશન. અને સિંગલ બંધ પાઈ બંધ તૂટી જશે, સિંગલ બંધ CH2 ત્રણ વખત અને બોરોન B. આવી કંઈક નિપજ બને છે પહેલા સ્ટેપમાં, જે નિપજનું નામ છે કોમનલી 3 વખત આલ્કાઇલ સમૂહ છે એટલે ટ્રાય આલ્કાઇલ બોરેન. ટ્રાય આલ્કાઇલ બોરેન. ટ્રાય આલ્કાઇલ બોરેન. અહીંયા આલ્કાઇલ સમૂહ તરીકે શું છે? 3 કાર્બન છે એટલે લખી શકો છો ટ્રાય પ્રોપાઇલ બોરેન. એક્ઝેક્ટ નામ લખી શકો છો ટ્રાય પ્રોપાઇલ બોરેન, અથવા એનું કોમન નામ છે મળતી નિપજનું ટ્રાય આલ્કાઇલ બોરેન. ઓકે, ચાલો. તો પહેલું સ્ટેપ આવું છે. બીજું સ્ટેપ કંઈક આવું છે કે જે તમારો ટ્રાય આલ્કાઇલ બોરેન આવે છે CH3 CH. હવે સમજી લેશો ને કે CH ની સાથે આ એક બીજો H છે એટલે CH2. આ વધારાનો H હાઇડ્રોબોરેશન પ્રક્રિયાથી આવેલ છે. આટલા સ્ટેપને હાઇડ્રોબોરેશન સ્ટેપ કહેવાય છે. આટલું સ્ટેપ, આ પહેલું સ્ટેપ જે છે એ હાઇડ્રોબોરેશન વાળું સ્ટેપ થયું તમારું. સેકન્ડ સ્ટેપ હવે ઓક્સિડેશનનું સ્ટેપ છે કે જેમાં તમારો જે આ ટ્રાય આલ્કાઇલ બોરેન છે, ટ્રાય આલ્કાઇલ આલ્કાઇલ સમૂહ તરીકે પ્રોપાઇલ છે તો ટ્રાય પ્રોપાઇલ બોરેન પણ બોલી શકો છો. નું કરવાનું છે ઓક્સિડેશન. સમજો હવે, બુકમાં લખેલું છે સીધું 3 મોલ H2O2 ઇન પ્રેઝન્સ ઓફ બેઝિક મીડિયમ OH-. ઓકે, 3 મોલ H2O2 ઇન પ્રેઝન્સ ઓફ બેઝિક મીડિયમ. બેઝિક હશે પ્રક્રિયાનું, બેઝિક મીડિયમમાં પ્રક્રિયા થતી હશે. હવે આને સમજવા માટે અને ડાયરેક્ટલી કંઈક પ્રોડક્ટ બતાવી દીધેલી છે, પણ હવે હું તમને આને સમજાવવા માટે કંઈક આવું લખું છું, ધ્યાન આપજો. 3 મોલ H2O2. હવે H2O2 કેવી રીતે લખાય? 3 મોલ છે H2O2 કેવી રીતે લખાય? HOOH, આવું જ લખો ને. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ ઇન પ્રેઝન્સ ઓફ બેઝિક મીડિયમ છે. આ તો ખાલી ઉદ્દીપક તરીકે બેઝિક મીડિયમ રાખવાનું છે પ્રક્રિયામાં, બેઝિક મીડિયમમાં પ્રક્રિયા કરવાની છે. ઓકે, તો આ જગ્યા ઉપર સિમ્પલ સમજો કે હું અહીં હાઇડ્રોજન પેરોક્સાઇડને આ ખાલી સમજવા પૂરતું, હા, આવી કોઈ મિકેનિઝમ નથી, તમને ખાલી સમજવા પૂરતું, ઇઝી કરવા પૂરતું બતાવું છું કે આ જગ્યા ઉપર સમજો કે સિમ્પલ આ રીતે જો બ્રેક થઈ જાય, 3 વખત OH આગળ 3 લખેલા હશે એટલે 3 વખત OH, ફરી પાછું OH આગળ 3 લખેલા હશે 3 વખત OH. તો આને અહીંયાથી આમ બ્રેક કરતા બતાવી દઉં. 3 વખત OH અહીંયા બતાવી દઉં આવતા, અને બીજા 3 વખત OH અહીંયા બતાવી દઉં આવતા. તો 3 વખત H2O2 ને મેં વચ્ચેથી બ્રેક કરી દીધા તમને સમજાવવા પૂરતું, ખાલી આવી કોઈ મિકેનિઝમ નથી, તમને ખાલી માઇન્ડમાં ચાલ્યું જાય, સિમ્પલ એટલે બતાવેલું છે કે H2O2 ને વચ્ચેથી બ્રેક કરી દીધું એટલે ટોટલ તમે સમજો કે 3 વખત OH, 3 વખત આ OH પણ 3 વખત, બંનેને વચ્ચે આપ્યા 3 વખત OH, 3 વખત OH. તો શું થઈ ગયું? 3 વખત CH3 CH2 CH2 OH, 3 વખત આ 3 વખત છે જ, 3 વખત CH3 CH2 CH2 OH. તો સિમ્પલ લખી શકો છો આ જગ્યા ઉપર નિપજ 3 વખત CH3 CH2 CH2 અને OH. આ OH જે 3 વખત છે આગળ 3 લખેલા જ છે, તો બની ગયું 1 પ્રોપેનોલ. અને પ્લસ બીજી નિપજ શું છે તો કે બોરોનની સાથે પણ 3 વખત OH, બોરોનની સાથે 3 વખત OH. તો આને શું લખી શકો છો તો કે B ની સાથે OH 3 વાર, આવું લખી શકો છો. B ની સાથે OH 3 વાર. આનું નામ શું? આને બીજા શબ્દોમાં આવું બી લખી શકો છો H3BO3, બોરિક એસિડ. H3BO3 બોરિક એસિડ. BOH 3 વખતનું નામ શું બોલાય? બોરિક એસિડ. પતી ગઈ પ્રક્રિયા.
જે તમારી બુકમાં આપેલી છે તે પ્રમાણે મેં તમને સિમ્પલ પ્રક્રિયાને સાદી લેંગ્વેજની અંદર સાદી ભાષામાં મેં તમને લખીને આપી દીધી કે જ્યારે 3 મોલ પ્રોપીનની પ્રક્રિયા ડાયબોરેન સાથે ઇન પ્રેઝન્સ ઓફ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન કરવામાં આવે છે ત્યારે ટ્રાય આલ્કાઇલ બોરેન અથવા લખો ટ્રાય પ્રોપાઇલ બોરેન મળે છે. પહેલું સ્ટેપ પતી ગયું. આ સ્ટેપનું નામ હતું હાઇડ્રોબોરેશન. સેકન્ડ સ્ટેપ ઓક્સિડેશનનું છે કે આ રીતે મળતા ટ્રાય આલ્કાઇલ બોરેન જે મળે છે જેનું ઓક્સિડેશન કરવાનું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ 3 મોલિક્યુલ H2O2 ના ઇન પ્રેઝન્સ ઓફ બેઝિક મીડિયમમાં. તો સિમ્પલ આપણો 1 પ્રોપેનોલ બન્યો. 1 પ્રોપેનોલ નામ બોલો તો 1 પ્રોપેનોલ અથવા પ્રોપેન 1 ઓલ અને બીજું શું બન્યું? આ બોરિક એસિડ. તો આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. ઓકે, લખી લો. હવે હું એક્ઝેક્ટલી આની મિકેનિઝમ ઉપર જઈશ. તમારે યાદ રાખવા માટે અને બોર્ડ લેવલ ઉપર ગુજરાત બોર્ડ લેવલ ઉપર બોર્ડ લેવલની એક્ઝામ આપવા માટે આટલું ઇનફ છે. ઓકે, યાદ રાખજો કે એન્ટી માર્કોનિકો રૂલને અનુસરે છે. જુઓ અહીંયાથી ઇનડાયરેક્ટલી થયું શું? ફાઇનલી આ જે નિપજભાઈની એમાં થયું શું તો કે આ જગ્યા ઉપરથી તમે પાઈ બંને તોડી કાઢ્યા અને તમે ઉમેરો છે H અને બીજી બાજુ ઉમેરા છે OH. તો OH કેવા કાર્બન પાસે ગયો? તો કે જે કાર્બન પાસે હાઇડ્રોજન વધારે હતા તેવા કાર્બન પર તમે OH જોડ્યો, એ તમારી નિપજ બની. તો ઇનડાયરેક્ટલી એન્ટી માર્કોનિકોવ રૂલ અને ઇનડાયરેક્ટલી પાણીનો અણુ જ ઉમેરાયેલો છે. બરાબર. શોર્ટ ક્વેશ્ચનમાં સીધો જવાબ આપવો હોય ત્યારે આટલું બધું નહીં કરવાનું. તે વખતે ખાલી ડબલ બોન્ડમાંથી પાઈ બોન્ડ તોડી અને જેની પાસે વધારે હાઇડ્રોજન છે તેને શું આપી દો? ઋણ ઘટક એટલે કે OH માઇનસ અને બીજા કાર્બનને આપી દો H. એ તમારી નિપજ થઈ ગઈ. તો શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવા માટે સિમ્પલ એવું જ યાદ રાખવાનું છે કે પાણીનો અણુ ઉમેરવાનો છે. બરાબર છે. અને એન્ટી માર્કોનિકો રૂલ પ્રમાણે. ચાલો બતાવી દો, લખી દો. ચાલો, ઓકે, લખ્યું. તો બોર્ડ લેવલ માટે આટલું ઇનફ હતું કે આ પરીક્ષામાં પૂછાય તો બોર્ડ લેવલ માટે આટલું ઇનફ છે. હવે હું જાઉં છું ખરેખર આ પ્રક્રિયાની મિકેનિઝમ ઉપર. હવે મિકેનિઝમ જોઈને ગભરાઈ નહીં જતા. તમારે આ મિકેનિઝમ લખવાની નથી. હવે જે બતાવું છું એ માત્ર ને માત્ર ખાલી જાણકારી માટે બતાવું છું. તમારે આ મિકેનિઝમને લખવાની આવવાની નથી. લખવાનું તો તમારે આ જ છે જે અત્યારે લખ્યું છે એટલું જ. ચાલો હવે આ પ્રક્રિયાની મિકેનિઝમ ઉપર જઈએ છીએ, ક્રિયાવિધિ ઉપર જઈએ છીએ. બુકમાં જે ખાસ મોટી ભૂલ એ છે કે ડાયબોરેન જે છે એ ડાયબોરેનની સાથે બુકમાં તમને ડાયબોરેન જે લખેલું છે BH3 ટ્વાઇસ ની સાથે બુકમાં તમને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન નથી આપ્યું, જે મોટી ભૂલ છે. ઓકે, તો પહેલા તો ડાયબોરેન જે છે તે ડાયમરના ફોર્મમાં છે. બોરોન ટ્રાયહાઇડ્રાઇડ BH3. હવે એકચ્યુઅલી પ્રક્રિયામાં ભાગ BH3 લે છે, બોરોનનો ટ્રાયહાઇડ્રાઇડ. પણ બોરોન ટ્રાયહાઇડ્રાઇડ બોરોન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોવાને કારણે એ હંમેશા ડાયમરના ફોર્મમાં હોય છે, એટલે કે BH3 ટ્વાઇસ લખવું પડે છે, ડાયબોરેન લખવું પડે છે. બરાબર. પણ ખરેખર તમે જોશો તો રિએક્શનમાં ભાગ કોણ લે છે? BH3 લે છે. હવે મારે B2H6 ડાયબોરેન નું કામ નથી, મારે ખાલી રિએક્શનમાં BH3 નું કામ છે. પણ BH3 એકલો રહી શકતો નથી, તે ડાયમરના ફોર્મમાં જ હોય છે, તે આવા ફોર્મમાં જ હોય છે. BH3 આવા ફોર્મમાં હોય છે, ડાયમરના ફોર્મમાં હોય છે, તે એકલો રહી શકતો નથી. તો ડાયબોરેનમાંથી BH3 ને અલગ કરવા માટે આ THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન વાપરેલો છે. સમજી લેજો. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જનરલી આ જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચરનું નામ છે ફ્યુરાન. આ જગ્યા ઉપરથી ટોટલ 4 હાઇડ્રોજન, અહીંયાથી પાઈ બંધ તોડી નાખું, અહીંયાથી પાઈ બંધ તોડી નાખું, અહીંયા એક H આપી દો, અહીંયા એક H આપી દો, અહીંયા એક H આપી દો, અહીંયા એક H આપી દો. ટોટલ 4 હાઇડ્રોજન એન્ટર કર્યા. 4 હાઇડ્રોજન એન્ટર કર્યા એટલે કંઈક આવું સ્ટ્રક્ચર બની ગયું જેનું નામ છે ટેટ્રા. 4 હાઇડ્રોજન એન્ટર કર્યા, 2 પાઈ બંધ તોડી નાખ્યા, ટેટ્રા. હાઇડ્રોજન એન્ટર કર્યા, હાઇડ્રોજન, અને નામ શું હતું ઓરિજિનલી સ્ટ્રક્ચરનું? ફ્યુરાન, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ઇથર. આ એક પ્રકારના ઇથરનો પ્રકાર છે. તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન વાપરવાનું કામ શું છે?
તો કે ઓક્સિજન પાસે લોન પેર છે, આપણને ખબર છે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હવે BS3 હંમેશા કયા ફોર્મમાં હોય છે? તો કે BS3 હંમેશા ડાયમરના ફોર્મમાં હોય છે, એટલે કે તે ડાયબોરેનના ફોર્મમાં હોય છે. બોરોન ટ્રાયહાઇડ્રાઇડના સ્વરૂપમાં એ જીવતો રહી શકતો નથી, કેમ કે બોરોન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. એમ પણ આ જગ્યા ઉપર બોરોન ટ્રાયહાઇડ્રાઇડમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી. બોરોનની તમે ગણી કાઢો, એની ઓક્ટેટ પૂરી નથી થતી, 6 જ ઇલેક્ટ્રોન છે. અષ્ટકના નિયમનું પાલન થતું નથી. અષ્ટકના નિયમનું પાલન કરવા માટે એક BS3 બીજા BS3 સાથે જોડાઈને ડાયબોરેનનો ફોર્મ બનાવે છે. તો હવે બંને બોરોનના અષ્ટક પૂરા થઈ ગયા છે, તો માટે તે ડાયમર સ્વરૂપે હોય છે. અને ડાયમર સ્વરૂપે હોવાને કારણે આપણે ડાયબોરેન બોલીએ છીએ. BS3 ટ્વાઇસ લખવું પડે છે, કેમ કે એકલું BS3 લખવું તો આ જગ્યા ઉપર તેનું અષ્ટક પૂરું થતું નથી. જોઈ શકો છો કે 6 જ ઇલેક્ટ્રોન રહે છે, 1 2 3 4 5 અને 6. અષ્ટક રચના પૂર્ણ નથી થતી, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે. તો આ જગ્યા ઉપર ટેટ્રાહાઇડ્રોફ્યુરાન વાપરવાનું કારણ એ છે કે આ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન આ બોરોનને પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવામાં મદદ કરે છે અને BH3 ને ડાયમર સ્વરૂપમાંથી માત્ર બોરોન ટ્રાયહાઇડ્રાઇડ વાળા સ્વરૂપમાં જીવતો રાખી શકે છે. આ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન એ BH3 ને જીવતો રાખે છે BH3 સ્વરૂપમાં. એને ડાયબોરેન સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં ફેરવે છે? માત્ર ને માત્ર BH3 સ્વરૂપમાં ફેરવે છે, જે એકચ્યુઅલી BH3 સ્વરૂપમાં હતો, ડાયબોરેન સ્વરૂપમાં હતો. પણ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન એ બોરોનને એક BH3 ચાલ્યો ગયા બાદ જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બની જાય છે, આ ઇલેક્ટ્રોનની અછત ઉદ્ભવે છે, તેમાં અષ્ટક રચના પૂર્ણ નથી થતી, તે અષ્ટક રચના પૂર્ણ કરવામાં મદદ કરે છે. અને BH3 પોતે માત્ર સિંગલ એક BH3 ના ફોર્મમાં જીવતો રહી શકે છે, આને કારણે ટેટ્રાહાઇડ્રોફ્યુરાનને કારણે. તો માટે BH3 ટ્વાઇસ ઓબ્લિક THF લખવું પડે, કેમ કે આ BH3 ટ્વાઇસમાંથી આપણે યુઝ ખાલી BH3 નો જ કરીશું સમીકરણમાં, ઇક્વેશનમાં. ઓકે, ક્લિયર? ચાલો. તો કોઈ કહે કે ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું કામ શું છે? ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું કામ છે ડાયબોરેનમાંથી BH3 ને અલગ રાખીને જીવતો રાખવાનું, BH3 ને BH3 સ્વરૂપમાં જીવતો રાખવાનું કામ કરે છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. ઓકે, તો શરૂ કરીએ છીએ આપણે મિકેનિઝમ ક્રિયાવિધિ. ચાલો, દેખાય છે બરાબર? ઓકે, તો શું થયું અહીંયા કે આપણે પહેલા એક પ્રોપીનનો અણુ લીધો, સમજો CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા પ્રક્રિયા કરાવવા માટે આવ્યો BH3. લખ્યું છે ઓલરેડી BH3 ઇન પ્રેઝન્સ ઓફ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. હવે મિકેનિઝમ સમજાવું છું. તો BH3 પ્રક્રિયા કરવા માટે આવે છે. પહેલા સ્ટેપમાં શું થાય છે તો કે આ જે પાઈ બંધ છે તે આમ ટ્રાન્સફર થયા. કેમ આમ જ ટ્રાન્સફર થયા? આ બાજુ કેમ ટ્રાન્સફર નહીં થયા? ઓબ્વિયસલી વધારે સ્ટેબલ બનશે ને અહીંયા. ભલે કાર્બોકેટાયન બનવાનો નથી, પણ સ્ટેબિલિટી પ્રમાણે જોવા જઈએ તો પાઈ ઇલેક્ટ્રોન આમ જાય તો જ અહીંયા વચ્ચે પ્લસ ચાર્જ આવે, એટલે વધારે સ્ટેબલ બનવાનો છે કાર્બોકેટાયન અહીંયા. તો આ બાજુ ટ્રાન્સફર થયા. જેવા આ બાજુ ટ્રાન્સફર થયા એવો જ આને શું છે? ઇલેક્ટ્રોનની અછત છે. આ બોરોન કેવો છે? ઇલેક્ટ્રોનની અછત ધરાવે છે. તેની પાસે તેની અષ્ટક રચના પૂર્ણ નથી થઈ. ઓલરેડી તેને મદદ કરે છે જીવતો રાખવામાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, તેને આ અવસ્થામાં જીવતો રાખવાની ટ્રાય કરે છે. ઓકે, ચાલો. તો BH3 પોતે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, તેને ઇલેક્ટ્રોનની ભૂખ છે બોરોનને. જેવા પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા એવો જ આ બોરોન જે છે તે અહીંયા આવીને ચીપકી જાય છે. આ જેવા ટ્રાન્સફર થયા એવો જ એક બોરોન અહીંયા આવીને ચીપકી જાય છે. એટલે શું થયું આ જગ્યા ઉપર? તો આ જગ્યા ઉપર CH3 CH સિંગલ બંધ CH, આ જગ્યા ઉપર BH H અને H અહીંયા આવીને ચીપકી ગયો. બરાબર છે? હવે આ જગ્યા ઉપર શું થયું છે? આ જગ્યા ઉપર એક સંક્રાંતિ અવસ્થા બની છે. આ એક સંક્રાંતિ અવસ્થા બની છે કે જે દરમિયાન આ પાઈબંધ સંપૂર્ણપણે તૂટ્યો નથી. આ બોરોન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટવાની શરૂઆત કરે છે અને આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ બનવાની શરૂઆત કરે છે. આવી એક સંક્રાંતિ અવસ્થા વચ્ચે બને છે,
સંક્રાંતિ અવસ્થા વચ્ચે બને છે. એક સંક્રાંતિ અવસ્થા બની. હવે આમાં ત્રણેક વસ્તુ એક સાથે થઈ રહેલી છે. સમજો, આ જગ્યા ઉપર અહીંયા જે કાર્બન કાર્બન વચ્ચેનો પાઇબંધ હતો તે તૂટવાની શરૂઆત કરે છે. જેવો આ તૂટવાની શરૂઆત કરે છે એવો પેલો BH3 નો અણુ આ કાર્બન સાથે આવીને જોડાવાની ટ્રાય કરે છે. આ BH3 નો અણુ આ કાર્બન સાથે જોડાવાની શરૂઆત કરે છે ત્યારે આ બોરોન અને આ હાઇડ્રોજન વચ્ચેનો જે આ બંધ છે એ તૂટવાની શરૂઆત કરે છે અને આ હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાવાની શરૂઆત કરે છે. તો આ એવી અવસ્થા છે કે હજુ કશું બરાબર બ્રેક નથી થયું કે કશું બરાબર બન્યું નથી. બંધ અંશતઃ તૂટેલા છે અને બંધ અંશતઃ બનેલા છે. એવી એક ખૂબ જ શોર્ટ ટાઈમ માટેની એક સંક્રાંતિ અવસ્થા બને છે વચ્ચે અને તરત જ પ્રોડક્ટ બને છે. હવે તો આ તો માત્ર તમને સંક્રાંતિ અવસ્થા બતાવી. હવે ડાયરેક્ટ હું અહીંયા પ્રોડક્ટ બતાવું છું. તો શું થયું આ જગ્યા ઉપર, સમજ્યા સંક્રાંતિ અવસ્થા? હવે આ જગ્યા ઉપર એવું થયું ફાઇનલી કે CH3 CH, હવે આ બંધ તૂટવાની જે શરૂઆત કરતો હતો તે તૂટી ગયો અને ડબલ બોન્ડના સિંગલ બંધ થઈ ગયા. આ જગ્યા ઉપર CH2, આ જગ્યા ઉપર BH3 આવેલો, પણ BH3 માંથી એક હાઇડ્રોજન અહીંયા ચાલ્યો ગયો. BH3 માંથી એક હાઇડ્રોજન અહીંયા ચાલ્યો ગયો એટલે અહીંયા થઈ ગયું CH2 અને અહીંયા થઈ ગયું BH2. ઓકે, BH3 વાળો એક હાઇડ્રોજન અહીંયા આવી ગયો એટલે CH2. તો આવું કંઈક પહેલા સ્ટેપમાં બન્યું. બરાબર. ફરી પાછો આપણે 3 આલ્કીન લીધેલા, 3 પ્રોપીન લીધેલા, 3 પ્રોપીન. તો આ તો એક જ પ્રોપીન આ BH3 સાથે પ્રક્રિયા કરીને કંઈક આવું બનાવ્યું. ચલો આગળ. તો કે હવે આગળ જઈએ છે તો આગળ એક બીજો પ્રોપીનનો અણુ પ્રક્રિયા કરવા માટે આવે છે. CH3 CH ડબલ બોન્ડ CH2. હવે શું થવાનું? ફરી પાછી એ જ વાર્તા થવાની કે આ પાઇબંધ અહીંયા ટ્રાન્સફર થવાના. પાઇબંધ આ જગ્યા પર ટ્રાન્સફર થયા એટલે આ જગ્યા પરથી બોરોન આવ્યો અને બોરોન અહીંયા આવીને લાગી ગયો. બોરોન અહીંયા આવીને લાગી ગયો. બોરોનનો એક હાઇડ્રોજન પાછો અહીંયા લાગી ગયો. તો શું બનવાનું હવે? તો આ જગ્યા ઉપર હવે બનશે આગળ કંઈક CH3 CH2 CH2 ની સાથે બોરોનનો એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો છે એટલે BH, અને નીચે ફરી પાછું આ બોરોન એ આ CH2 સાથે લાગે છે એટલે CH2 અહીંયા CH હતા, BH2 વાળો એક હાઇડ્રોજન આ કાર્બન પાસે આવી ગયો એટલે CH2 અને CH3. તો કંઈક આવી કોઈક નિપજ બની. બરાબર. 2 આલ્કીન વાપરી કાઢ્યા, એક વખત પ્રોપીન, બીજી વખત પ્રોપીન. ઓકે, આગળ ફરી પાછું ત્રીજી વખત પ્રોપીન આવે છે. CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. પાછો એક પ્રોપીન આવે છે પ્રક્રિયા કરવા માટે. હવે શું થાય છે? ફરી પાછી એ જ વાર્તા. પાઇબંધ અહીંયા ટ્રાન્સફર થયા. જેવા પાઇબંધ અહીંયા ટ્રાન્સફર થયા, બોરોન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે એટલે બોરોન જે છે તરત જ આ જગ્યા ઉપર એટેક કરે છે. બોરોન આ જગ્યા ઉપર એટેક કરે છે. બોરોન બંધ બનાવી દે છે આ જગ્યા ઉપર અને બોરોનનો એક હાઇડ્રોજન જે છે એ બોરોનવાળો એક હાઇડ્રોજન આ કાર્બન પાસે ચાલ્યો જાય છે. તો હવે શું થવાનું? CH3 CH2 બોરોન, નીચે CH2 CH3 આટલું તો હતું જ. આ બોરોન સાથે ફરી પાછો આ કાર્બન જોડાઈ ગયો. આ બાજુ બતાવું. CH2 અહીંયા CH હતા, એક હાઇડ્રોજન અહીંયા આવી ગયો CH2 CH3. તો શું થયું? CH2 CH2 CH3 CH2 CH2 CH3 CH2 CH2 CH3 અને એક બોરોન. તો આપણે એટલે લખેલું છે આને આ રીતે કે ફાઇનલી CH3 CH2 CH2 3 વખત છે, એક વખત, બીજી વખત, ત્રીજી વખત અને એક બોરોન છે. તો આ રીતે મળે છે આપણા પહેલા સ્ટેપમાં ટ્રાય આલ્કાઇલ બોરેન એટલે કે ટ્રાય પ્રોપાઇલ બોરેન. આ રીતે બને છે. આ એક્ઝેક્ટ એની મિકેનિઝમ છે કે આ રીતે થયું. ઓકે, લખવું હોય તો લખી લો. વિડીયો પોઝ કરો, લખવું હોય તો લખી લો. ચાલો. ઓકે, લખ્યું?
તો આ પહેલા સ્ટેપમાં ટ્રાય આલ્કાઇલ બોરેન આ રીતે મળ્યું. હવે જઈએ, આ પતી ગયું આપણું હાઇડ્રોબોરેશન વાળું સ્ટેપ પતી ગયું. હાઇડ્રોબોરેશન વાળું સ્ટેપ અહીંયા પૂરું થાય. હવે જઈએ આપણે ઓક્સિડેશન વાળા સ્ટેપ ઉપર. ઓક્સિડેશન વાળા સ્ટેપ ઉપર ચાલો, ઓક્સિડેશન વાળા સ્ટેપ ઉપર. ઓક્સિડેશન વાળા સ્ટેપ ઉપર જઈશું. ઓક્સિડેશન વાળા સ્ટેપ ઉપર જે આપણો ટ્રાય આલ્કાઇલ બોરેન મળે છે CH3 CH2 CH2 ટ્રાય આલ્કાઇલ બોરેન નું હવે આપણે કરવાનું છે ઓક્સિડેશન, કે જેમાં તમે 3 મોલ વાપરશો H2O2 ના બેઝિક મીડિયમમાં. તો ફાઇનલી કંઈક નિપજ બનવાની છે તમારી 3 વખત CH3 CH2 CH2OH એન્ડ પ્લસ બાકી રહેવાનું છે BOH3. આવું સ્ટેપ છે કંઈક. હવે આ સ્ટેપની પણ મિકેનિઝમ છે, આ સ્ટેપની પણ મિકેનિઝમ છે, પણ બુકમાં ડાયરેક્ટ આપી દીધેલું છે. સમજવા માટે ખાલી તમને બતાવું છું કે આ સ્ટેપની પણ મિકેનિઝમ છે. આમાં શું થાય છે કે જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે HOOH, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તે બેઝિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ એક H+ બેઝિક માધ્યમ હોવાને કારણે OH- પાસે ચાલ્યો જાય છે. તો શું બનાવે છે આ? તો કે HOO-, H+ ગયો ઇલેક્ટ્રોન છોડીને, એટલે ઓક્સિજનની ઉપર માઇનસ ચાર્જ આવ્યો, એન્ડ પ્લસ H2O. આવું બની ગયું. તો હવે આ તમારી સ્પીસીસ જે પ્રક્રિયાને આગળ લઈને ચાલવાની છે તે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી બન્યું આ ટાઈપનો કંઈક આયન, પેરોક્સાઇડ આયન આ ટાઈપનો કંઈક બન્યો કે જે હવે પ્રક્રિયાને લઈને આગળ ચાલશે. તો બેઝિક માધ્યમનું કામ શું છે? બેઝિક માધ્યમનું કામ હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી H+ ને લઈ લેવાનું છે, એટલે તે પાણી બનાવી દેશે. OH- H+ આવી જશે, પાણી બની જશે, અને OOH- એટેકિંગ સ્પીસીસ બની છે. તો હવે જુઓ મિકેનિઝમ ઉપર. ચાલો, તો હવે હું દર વખતે આ જગ્યા ઉપર સમજો કે આટલું મોટું લખવું પડે એની કરતાં હું આવું લખી દઉં. આને આખાને આલ્કાઇલને હું R ધારી લઉં, R3, અને એની સાથે જોડાયેલો છે B. ઓકે, મેં આલ્કાઇલ સમૂહ જે આ પ્રોપાઇલ સમૂહ છે એની જગ્યા પર મેં R ધારી લીધેલું છે, R. એટલે પેલું આટલું મોટું લખવું ના પડે દર માટે. બરાબર? ચાલો, તો R3B આપણું છે ટ્રાય પ્રોપાઇલ બોરેન, એને મેં R3B લખેલું છે. B તો B જ છે, મેં આટલાની જગ્યા પર R ધારી લીધેલું છે. ઓકે, હવે શું થયું? તો R3B સાથે મેં તમને અત્યારે જ કીધું O- અને H જે હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી બન્યો તે. આપણે 3 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ વાપરવાના છે. મેં તો અત્યારે ખાલી એક જ હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી આ સ્પીસીસ બનાવી બેઝિક માધ્યમને કારણે. ઓકે, હવે શું થશે? તો કે આ ઓક્સિજન પર રહેલો માઇનસ ચાર્જ, ઓક્સિજન સાથે જે માઇનસ ચાર્જ છે એ આની પર એટેક કરશે, બોરોન ઉપર એટેક કરશે, અને શું બનશે સામે કંઈક આવું બનશે, R3B. હવે માઇનસ ચાર્જ વાળા ઓક્સિજન આની પર એટેક કર્યો એટલે બોરોન ઉપર માઇનસ ચાર્જ આવ્યો, અને આ જગ્યા ઉપર કંઈક બની ગયું OOH. આવું કંઈક બની ગયું. હવે બોરોન એક તો ધાતુ અને એની પર પાછો માઇનસ ચાર્જ, એટલે બોરોન તો એકદમ અહીંયા કહેશે કે આ શું, એક તો ધાતુ ને ધાતુ પર માઇનસ ચાર્જ, ઇટ ઇઝ વેરી અનસ્ટેબલ. બરાબર? તો આ જગ્યા ઉપર બોરોન શું કરશે? તો કે આ જગ્યા ઉપર બોરોન કરશે કે ભાઈ મારે માઇનસ ચાર્જ જોઈતો નથી, વધારાનો માઇનસ ચાર્જ મારે જોઈતો નથી. એટલે આ બોરોન શું કરશે? તેની પાસે જે 3 આલ્કાઇલ સમૂહ છે, બોરોન પાસે જે 3 આલ્કાઇલ સમૂહ છે, એ બોરોન પાસે રહેલા 3 આલ્કાઇલ સમૂહ પૈકી કોઈ એક આલ્કાઇલ સમૂહને એવું કહેશે કે તું આ માઇનસ ચાર્જ લઈને ચાલ્યો જા. તો આ જગ્યા ઉપરથી શું થશે? તો આ જગ્યા ઉપરથી આ OH- રિમૂવ થશે. પહેલાં તો OH- રિમૂવ થશે. OH- રિમૂવ થવાના એટલે આ ઓક્સિજન ઉપર કંઈક આંશિક ધન વીજભાર ઉદ્ભવવાનો. OH- ગયા એટલે આ ઓક્સિજન પોઝિટિવ બનવાનું.
OH માઇનસ ગયો એટલે આ ઓક્સિજન પોઝિટિવ બનવાનો. જેવો આ ઓક્સિજન પોઝિટિવ બન્યું તેવું જ બોરોન શું કરશે, પોતાનો માઇનસ ચાર્જ એક આલ્કાઇલ સમૂહને આપશે અને કહેશે કે તું આ ઓક્સિજન પાસે માઇનસ ચાર્જ લઈને ચાલ્યો જા, R માઇનસના ફોર્મમાં ચાલ્યો જા. એટલે બોરોન પણ ખુશ. બોરોનનો માઇનસ ચાર્જ એક આલ્કાઇલ સમૂહ પોતે લઈને ઓક્સિજન જે પ્લસ બની ગયેલો છે તેની પાસે આવી જશે. અહીંયાથી OH માઇનસ રિમૂવ થઈ ગયેલું છે. તો શું થયું આ જગ્યા ઉપર, એક તો OH માઇનસ દૂર થયો. બીજું, બોરોને એક આલ્કાઇલ સમૂહને કીધું કે તું મારો માઇનસ ચાર્જ લઈને આ ઓક્સિજન કે જેની પર પ્લસ ચાર્જ આવી ગયેલો છે તેની પાસે ચાલ્યો જા. તો શું થવાનું હવે, તો કે R2 R3 હતા હવે R2 થયા. બોરોન પરથી માઇનસ ચાર્જ ચાલ્યો ગયો. ઓક્સિજન ની પાસે એક આલ્કાઇલ સમૂહ માઇનસના ફોર્મમાં આવીને જોડાઈ ગયો. એટલે ઓક્સિજન પ્લસ હતો, R માઇનસ હતો, બેલેન્સ થઈ ગયું. આવી કંઈક નિપજ બની. બરાબર? ઓકે. હવે આ જ વાર્તા બીજી 3 વાર કરવાની છે. ફરી પાછું આ એક પેરોક્સાઇડ આયન હતો, હવે બીજો પેરોક્સાઇડ આયન આવ્યો. બીજો પેરોક્સાઇડ આયન તો કે આ જગ્યા ઉપર HOO માઇનસ બીજો પેરોક્સાઇડ આયન. બીજો પેરોક્સાઇડ આયન આવ્યો. બીજા પેરોક્સાઇડ આયને ફરી પાછું આ બોરોન પર એટેક કર્યો. બોરોન પર ફરી પાછો એટેક કરશે. ફરી પાછી આ જ વાર્તા થશે. ફરી પાછી આ જ વાર્તા આવશે. આ માઇનસ ચાર્જ બોરોન પર આવી જશે, માઇનસ ચાર્જ બોરોન પર આવશે. બોરોન કહેશે કે મારે માઇનસ ચાર્જનું શું કરવું છે, હું તો ધાતુ છું, મારી પર માઇનસ ચાર્જ આવે, હું એકદમ અનસ્ટેબલ બની જાઉં. એ ફરી પાછો એક આલ્કાઇલ સમૂહને ઓક્સિજન તરફ મોકલી આપશે. આ જ વાર્તા 3 વાર રિપીટ થશે. વારે ઘડી નથી લખતો, 3 વાર રિપીટ થશે અને કંઈક આવું બનશે. સમજી લો, કંઈક આવું બનશે. બોરોન સાથે OR, બોરોન સાથે OR અને બોરોન સાથે OR. આવી કંઈક ટ્રાય આલ્કાઇલ બોરેટ નિપજ બનાવશે. બરાબર છે? તો આવી કંઈક નિપજ બનશે કે જેમાં 3 વખત આ રીતે ચાર્જ વહેંચાયેલા હશે. આ જ વાર્તા 3 વાર રિપીટ થવાની છે. વારે ઘડી એકની એક વાર્તા નથી લખતો. અને લાસ્ટ સ્ટેપમાં, હવે આના પછીના લાસ્ટ સ્ટેપમાં, હવે આટલું બની ગયા બાદ આના પછીના લાસ્ટ સ્ટેપમાં 3 વખત કે જે દર વખતે અહીંયાથી OH માઇનસના ફોર્મમાં અહીંયાથી આ જગ્યા ઉપર તમે જોયું હશે તો આ જગ્યા ઉપર જે પાણીના સ્વરૂપમાં OH માઇનસ દૂર થાય છે, જે પાણીના ફોર્મમાં OH માઇનસ દૂર થાય છે એ વોટર મોલિક્યુલ અને અહીંયાથી તોડશે, અહીંયાથી તોડશે, અહીંયાથી તોડશે. પાણીમાં રહેલો 3 વખત H અને 3 વખત OH, 3 મોલિક્યુલ્સ છે પાણીના. એક H અહીંયા, એક H અહીંયા, એક H અહીંયા અને 3 વખત OH બોરોન પાસે આવશે. તો ફાઇનલી શું બનશે, તો કે ROH 3 વખત બન્યા, ROH 3 વખત બન્યા એન્ડ પ્લસ બોરોનની સાથે OH 3 વાર, બોરોનની સાથે 3 વાર OH. કંઈક આવી નિપજ બની જે 3 વખત તમારો પ્રોપેનોલ છે અહીંયા. તો આ ટાઈપની કંઈક મિકેનિઝમ છે. જો મિકેનિઝમ લખતા હોય તો લખી લો. ઓકે, લખી લો. આ પાણીનો અણુ ક્યાંથી લાવ્યા હતા કે પહેલા સ્ટેપમાં મેં તમને બતાવ્યું આ જગ્યા ઉપર, પહેલા સ્ટેપમાં મેં તમને બતાવેલું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જ્યારે બેઝિક મીડિયમમાં પ્રક્રિયા કરે છે ત્યારે અહીંયાથી જે H+ છૂટો પડે છે OH માઇનસ સાથે જોડાઈને H2O બનાવે છે તે પાણી. તો પહેલી વખત હાઇડ્રોજન પેરોક્સાઇડ વાપર્યો ત્યારે OH માઇનસ સાથે જોડાઈને પાણીનો એક અણુ બન્યો હશે. બીજી વખત જ્યારે અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ વાપર્યો ત્યારે પાણીનો બીજો અણુ બન્યો હશે. હજુ આગળ ત્રીજી વખત પ્રક્રિયા કરવા જશો એટલે પાણીનો ત્રીજો અણુ બનશે. એ જ છે આ પાણીના મોલિક્યુલ્સ. બરાબર? ચાલો લખો. તો આ તમારી મિકેનિઝમ છે પ્રક્રિયાની. બટ ઇન શોર્ટ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર OH ઓક્સિડેશન દ્વારા આવે છે. બરાબર ને? ઓકે. તો ખાસ વસ્તુ શું છે પ્રક્રિયામાં યાદ રાખવા જેવી? તો પ્રક્રિયામાં તમારે ખાસ વસ્તુ યાદ રાખવા જેવી એ જ છે કે આ પ્રક્રિયામાં ઇનડાયરેક્ટલી હવે બોલો તો પાણીનો અણુ ઉમેરવાનો છે અને પ્રક્રિયાને એન્ટી માર્કોનિકો રૂલ પ્રમાણે કરવાની છે.
તો 100 વાતની એક વાત હવે પ્રક્રિયાનો સાર એવું કહે છે કે આ પ્રક્રિયામાં તમારે કંઈ પણ પ્રક્રિયા આપેલી હોય, સપોઝ કે CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. હવે અહીંયા સમજો કે લખેલું છે તમારું બે રીતે. અહીંયા લખેલું છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, અથવા સમજો ને આવું લખેલું છે H+/H2O, અને અહીંયા લખેલું છે BH3 2/THF અને H2O2/OH-. ફર્સ્ટ સ્ટેપ સેકન્ડ સ્ટેપ બંને ભેગા આપી દીધા અને નિપજ પૂછેલી છે. તો તમે ડાયબોરેન જુઓ છો એટલે સમજી જાઓ કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે, અહીંયા એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન છે. ઓકે, બંને પ્રક્રિયામાં ઇનડાયરેક્ટલી ઉમેરવાનું તો પાણી જ છે, આમાં ઇનડાયરેક્ટલી પાણી જ ઉમેરવાનું છે એવું સમજી લો. પણ હવે આ પ્રક્રિયા અનુસરશે માર્કોનિકોવ રૂલ અને આ પ્રક્રિયા અનુસરશે એન્ટી માર્કોનિકોવ રૂલ. બરાબર છે? ચલો તો બોલો નિપજ શું થશે? તો આ જગ્યા ઉપર એમ તો જોવા જઈએ તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી, હા મેઇન વસ્તુ કાર્બોકેટાયનની સ્ટેબિલિટીથી આ પ્રક્રિયા જ્યારે આવે ત્યારે, બટ અહીં શોર્ટકટ માટે યાદ રાખો કે માર્કોનિકોવ રૂલ. તો શું આવશે સામે નિપજ બોલો? તો આ જગ્યા ઉપર નિપજ તો કે ભાઈ પાણીમાં જે H+ છે અને OH- છે, પાણીમાં જે H+ છે અને OH- છે તેમાંથી ઋણ ઘટક કોને આપો? તો કે ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બનને આપો. તો એ માર્કોનિકોવ રૂલ. તો શું આવશે નિપજ? CH3 CH2 CH OH CH3. અને આ જગ્યા ઉપર પાણીમાં ઇનડાયરેક્ટલી પાણી જ ઉમેરવાનું છે, તો H+ અને OH-, તો ઋણ ઘટક કોને આપો? વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બનને આપો. તો આ જગ્યા ઉપરની નિપજ CH3 CH2 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 અને OH. તો આ નિપજ થઈ 1 બ્યુટેનોલ અને આ નિપજ થઈ 2 બ્યુટેનોલ. જો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કર્યું તો 2 બ્યુટેનોલ, જો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કર્યું તો 1 બ્યુટેનોલ. બરાબર? ચાલો લખી લો. ચલો તો અહીંયા આપણે આ ટોપિકને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આલ્કોહોલની બીજી બનાવટ ઉપર આગળ વધીશું. પ્રેક્ટિસ કરતા રહો, વાંચતા રહો, બુકમાં પણ જોઈ લેજો આ એક વખત જે કંઈ પણ આ પ્રક્રિયા છે તે. નેક્સ્ટ ટાઈમ નવી મેથડથી આગળ વધીશું.